હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલ હોલિડે સ્કૂલમાં. ઘણા સમયથી ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા માટે કેટલાક ન્યૂઝ, કેટલાક પરિપત્રો આપણે જોયા, પરંતુ તારીખ 16/1/2026ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે તે અનુસંધાને આપણને સ્પષ્ટ થાય છે કે કોને ટેટ 1 આપવાની છે અને કોને ટેટ 2 આપવાની છે. જિલ્લા શિક્ષણ પ્રાથમિક અને જિલ્લા શિક્ષણ સમિતિ, શાસન અધિકારી, નગર શિક્ષણ સમિતિ તમામને જણાવવામાં આવ્યું છે કે વિષય તેનો બાંધ્યો છે નિવૃત્તિના છેલ્લા 5 વર્ષમાં ફરજિયાત ટેટ પરીક્ષામાંથી મુક્તિ બાબત. શિક્ષણ વિભાગના 16/1/2026ના પરિપત્ર અનુસંધાને ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભિત પત્રથી નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાને અનુલક્ષીને વર્ષ 2011 પહેલાં નિમણૂક પામેલ હોય અને ટેટ પરીક્ષા પાસ કરેલ ન હોય, તેમજ વર્ષ 2011 પછી નિમણૂક પામેલ હોય અને ટેટ પરીક્ષા પાસ થયેલ હોય તેવા શિક્ષકોની નિયત પત્રક મુજબની માહિતી દિન 2માં મોકલી આપવા સૂચના આપેલ છે. શિક્ષણ વિભાગના સંદર્ભિત પત્રથી મળેલ સૂચના અન્વયે સદર માહિતી શિક્ષા મંત્રાલય દિલ્હી મોકલી આપવાની હોય તારીખ 20/1/2026ના રોજ બપોરે 3 કલાક પહેલાં આ કચેરી નીતિ શાખાના ઈમેલ પર મળી જાય તે રીતે મોકલી આપવા સૂચના આપવામાં આવેલ છે. તે પ્રમાણે કેવા પ્રકારની માહિતી આપેલ છે તે પણ આપણે જોઈશું. અહીંયા નાયબ શિક્ષણ નિયામક, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરથી આ પરિપત્ર થયેલ છે. જે અનુસંધાને જે માહિતી માગેલ છે તે પણ આપણે આગળ જોઈએ. આ પ્રમાણેની માહિતી માગેલ છે. ટોટલ ટીચર્સ વર્કિંગ એટ પ્રાઇમરી લેવલ ક્લાસ 1 to 5. ક્રમ નંબર આપ્યો છે ફોર્મેટમાં, જિલ્લા નગરનું નામ, વય એટલે ઉંમરથી ઉંમર સુધી, ધોરણ 1 થી 5માં કામ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને એવા શિક્ષકોની સંખ્યા કે જેઓની નિમણૂક વર્ષ 2011 પહેલાં થયેલ હોય તે સંખ્યા, એવા શિક્ષકોની સંખ્યા કે જેઓની નિમણૂક વર્ષ 2011 પછી થયેલ હોય તે શિક્ષકોની સંખ્યા કે જેઓની નિમણૂક વર્ષ 2011 પહેલાં થયેલ હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય તે સંખ્યા એ પણ મંગાવેલી છે કે જેઓની નિમણૂક વર્ષ 2011 પછી થયેલ હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય તે. એવા શિક્ષકોની સંખ્યા કે જેઓને ટેટ પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ મળેલ હોય, કોર્ટના ચુકાદાની કે અન્ય કોઈ રૂએ આ રીતે ટોટલ ટીચર્સ વર્કિંગ એટ અપર પ્રાઇમરી લેવલ ક્લાસ 6 to 8 તેમાં પણ આ જ પ્રમાણેની માહિતી મંગાવેલ છે, જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ધોરણ 6 થી 8માં કામ કરતા શિક્ષકોની સંખ્યા, એવા શિક્ષકોની સંખ્યા કે જેઓની નિમણૂક વર્ષ 2011 પહેલાં થયેલ હોય તે સંખ્યા. અગાઉ આપણે જે ફોર્મેટ જોયું તે જ પ્રમાણે ટોટલ ટીચર્સ વર્કિંગ એટ અપર પ્રાઇમરી લેવલ 6 to 8 સ્ટાન્ડર્ડ ભણાવતા શિક્ષકોની પણ આ જ પ્રમાણે માહિતી મંગાવેલ છે. તો ચોક્કસ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, બેલ આઇકન પર ક્લિક કરવાનું અને શેર કરવાનું ચૂકશું નહીં. કારણ કે હવે ટેટને લગતા તમામ પ્રશ્નો અને પરીક્ષામાં પૂછાવાની 100% શક્યતા ધરાવતા કેટલાક પ્રશ્નો આ ચેનલ પર તમને અવારનવાર વિડીયો દ્વારા મળી રહેશે. તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી, બેલ આઇકન પર ક્લિક કરી અને શેર કરજો.